સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આજનો દિવસ છે અધિક માસ વદ બીજ, દિવસ 17મો. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 17મો, સુદેવનો વિલાપ અને દાનફળની વાર્તા. હવે આપણે પુરુષોત્તમ માસની કથા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી નારદે પૂછ્યું, હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ, તપનો ભંડાર એ સુદેવ ખૂબ બોધ પામ્યો. સાંભળનારના પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો. શ્રી નારાયણ બોલ્યા, પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢધન્વાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકીએ ફરી આગળ કહ્યું. વાલ્મીકી બોલ્યા, પત્નીના મોઢેથી એવી શીતળવાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું ને શ્રી હરિમાં ચિત્ત લગાડી દીધું. એમ પોતાની નિત્યક્રિયા કરતાં તેનો કેટલોક સમય વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો. એક સમયે યજ્ઞ માટે કાષ્ઠ, દર્ભ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો. તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો. બધા છોકરા પ્રેમપૂર્વક સંતાકુકડી રમતા હતા. શુકદેવે પોતાના મિત્રોને છેતરવા તથા તેઓ તેને શોધી શકે નહીં તે માટે કૂવામાં ઉતરી તેના ઊંડા જળમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી. પણ પાણી ઘણું ઊંડું હતું, તેથી તેણે બહાર નીકળવા ઘણા પ્રયત્નો કર્યા, પણ બધા વ્યર્થ ગયા અને પાણીમાં જ ગુંગળાઈ જઈને તે મરણ પામ્યો. ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ, પણ પાણીમાંથી બહાર ન આવતા બાળકોએ આ વાત તેની માતાને જણાવી. બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત જ બેભાન બની જમીન પર ઢળી પડી. એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો અને પુત્રનું મૃત્યુ થયું છે તે જાણી તે પણ બેભાન થઈ પૃથ્વી પર ઢળી પડ્યો. થોડી વારે ભાનમાં આવતા તેઓ બંને પેલી વાવ પર ગયા. ત્યાં મરેલા પુત્રને ભેટી પડી સુદેવ પુત્રના મુખ પર વારંવાર ચુંબન કરવા લાગ્યો. મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવવા લાગ્યો ને વિલાપ કરી રડતો આમ કહેવા લાગ્યો. સુદેવ બોલ્યો, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ. હે પુત્ર, ઘરડા માતા પિતાને અહીં છોડી દઈ તારે જતા રહેવું તે યોગ્ય નથી. તારા મિત્રો તને વેદાધ્યાન કરવા બોલાવે છે. હું તને છોડીને ઘેર જવાનો નથી. અરે રે, મારા કયા પાપ કર્મના પરિણામથી મારો પુત્ર અકાળે મરણ પામ્યો છે. ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું. મારા પુત્રને ખૂંચવી લેતા તને કંઈ શરમ નથી આવતી? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. બેટા, દયા કરી એકવાર તો તારી મીઠી વાણી સંભળાવ. બેટા, તને અમારા પ્રત્યે દયા કેમ ઉપજતી નથી? આજે અમને પૂછ્યા વિના જ મરણના લાંબા માર્ગે તું કેમ જતો રહ્યો છે? ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ છોડી દીધા. પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું હજી જીવી રહ્યો છું, તો મને ધિક્કાર હો. એમ વિલાપ કરી સુદેવે ભગવાનને સંબોધી કહેવા માંડ્યું, હે ગોવિંદ, હે ભગવાન, હે દયાળુ, પુત્રના વિરહરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. હે ગોપીઓના ઈશ્વર, હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. ખરેખર મારા જેવો બીજો કોઈ લુચ્ચો નહીં હોય કે જેણે દેવકીનંદન પરમેશ્વરના વચનનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી. પ્રભુ શ્રીહરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તે માંગ્યું. પરંતુ દૈવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે છે? પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનો વિલાપ નામનો 17મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. દાન ફળની વાર્તા.
એક ગામમાં પટેલ અને પટલાણી રહે. બે ઘણા ધર્મિષ્ઠ, કોઈને ખવડાવીને રાજી થાય, મન કર્મ વચનથી પવિત્ર રહે, કોઈના પ્રત્યે દ્વેષ નહીં કે કદી કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક દીકરો, એ પણ મા બાપ જેવો પરગજુ અને પરોપકારી, પ્રભુથી ડરીને ચાલનારો. દિવસે બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણેય ભેગા થઈને પ્રભુનું ભજન કરે. પાવન પુરુષોત્તમ માસ નજીક આવતા પટેલે વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે કરવું. રોજ ગંગા સ્નાનનું પુણ્ય મળે. તરત 2 ગાડા તૈયાર કરી એમાં ઘરવખરી ભરી એકમાં પટેલ બેઠા, બીજામાં મા દીકરો બેઠા અને પ્રયાણ કર્યું. માર્ગ કપાતો જાય અને ભજન કીર્તન થતા રહે. આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરુષોત્તમે વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ. પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. પટેલ પાસે રોંઢા વેળા થઈ છે. પટેલ, પટલાણી અને દીકરો ત્રણેય રોંઢો કરવા બેઠા છે. સાધુને જોઈ પટેલે આસન આપ્યું. પ્રણામ કરીને જમવા પધારવાનું ભાવથી કહ્યું. ત્યારે સાધુ બોલ્યા, હું તો સદા ઉપવાસી છું. તારે આપવું હોય તો ગાડું આપ. મારે ગંગા સ્નાન કરવા જવું છે. ચાલીને જાઉં તો દિવસો વીતી જાય અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે. પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ઘર વખરી પણ ન ઉતારી સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી. સાધુ તો ગાડું લઈને રવાના થયા. પટેલ પગપાળા ચાલવા લાગ્યા. મા દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાઓ. પણ પટેલે તો ના પાડી. બોલ્યા કે તમારે આગળ વધો, હું તમારી પાછળ જ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાય છે. એમાં એવા ડૂબી ગયા કે રસ્તો જ ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા. જઈ ચડ્યા અઘોર જંગલમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. અન્ન જળ વગર 3 દિવસ વીતી ગયા. ચાલવાની શક્તિ ન રહી. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધબાક કરતું એક મોટું ફળ પડ્યું. પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું નહોતું. ભૂખ લાગી છે, પણ અજાણ્યું ફળ ખવાય કેવી રીતે? અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું પણ કોને? પટેલે તો ફળ પછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા. આગળ જતાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લઉં. પટેલ તો શિવાલયમાં જઈને બેસી ગયા. 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજી પ્રગટ થયા. પટેલ તો શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજીએ વરદાન માંગવા કહ્યું. ત્યારે પટેલ બોલ્યા કે આ ફળ ખવાય કે નહીં? ભોળાનાથ હસીને બોલ્યા, આ ફળ વિશે તો હું પણ કાંઈ જાણતો નથી. ચાલો આપણે વિષ્ણુને જઈને પૂછીએ. શિવજીની ઈચ્છા આ બહાને પટેલને વિષ્ણુલોકના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વિષ્ણુલોકમાં આવ્યા. પુરુષોત્તમ પ્રભુના દર્શન થતાં જ પટેલની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પછી બોલ્યા, હે નાથ, 6 દિવસનો ભૂખ્યો છું. આ ફળ ખાવું કે ન ખાવું? ભગવાન પટેલના આ ભોળપણ પર હસી પડ્યા અને બોલ્યા, હે મારા ભોળિયા ભક્ત, આ તો દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ મળે. તમે તમારે મોજથી ખાઓ. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું છે. તેમાં પટલાણી અને દીકરો બેઠા છે. પટેલે પ્રભુ સામે જોયું. ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખચકાટ વગર રાજી ખુશીથી ગાડું આપી દીધું. તેના પુણ્ય સ્વરૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે બોલ, તારે અહીં વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, વૈકુંઠ પ્રાપ્ત થયા પછી એવો કયો મૂર્ખો હોય કે પૃથ્વી પર પાછો જાય? હવે અમે તો વૈકુંઠમાં તમારી સાથે જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન
કરી કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે, રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ રાય, તમે જેવા પટેલ અને એના પરિવારને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળના અધ્યાયની કથા અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.